રાખતા હોય ત્યારે ભીષ્મજી કહે મેં પણ મારી વિતૃષ્ટ બુદ્ધિ જુદા રેશમી કપડામાં બાંધીને આપના માટે રાખી છે, ક્યાં ક્યાંય વાપરવી નથી. પ્રભુ જયારે અંત ઘડીએ મળશે ને ત્યારે મારી મતીને સતી બનાવીને પ્રભુના ચરણોમાં ધરી દે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણ ભગવતી સાત્વત પુંગવે વિભુ. પ્રભુ આ મન ક્યાંય ન લગાવવા દે. પ્રભુ કહે છે દાદાજી ખોટું ન બોલો, જો મન મારામાં હોત, બુદ્ધિ મારામાં હોત, આ પાંડવના પક્ષમાં હોત, કૌરવના પક્ષમાં ન ઉભા હોત. અરે આપનામાં હતી એટલે તો સામે પક્ષે રહો, કારણ કે આપનામાં જ દ્રષ્ટિ રાખવી હતી. જો પાંડવ પક્ષે હોત તો યુદ્ધના મેદાનમાં વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે. મારી મતિ આપનામાં જ લાગેલી રહે એટલે તો સામે રહે. મારો વિરોધ પણ મારી ભક્તિ હતી. મારો ક્રોધ, મારો દ્વેષ, મારો વિરોધ મારા સામા પક્ષે જવું એનું એક કારણ તો આપ જ હતા. એમાં એક કારણ મારો કોઈ સ્વાર્થ નહોતો. મને ખબર છે કે આ બધું જ છોડી આપની સેવામાં જોડાઈ જાઉં એવા સંજોગો મારા થવાના નથી. મારા સંજોગો, મારું વચન, મારી રાજગાદી સાથે હું બંધાયેલો છું, મારી પ્રતિજ્ઞા છે અને એનાથી છૂટી શકું એમ નથી. પણ કુશળ ભક્ત એ છે કે ગમે તેવા સંકટો ને પ્રતિબંધોની વચ્ચે પણ રહેતો હોય ને, પણ એ એના ભક્તિના રસ્તાઓ શોધી લેતો હોય છે. એ સગવડતા અને અનુકૂળતાની પ્રતીક્ષાઓ નથી કરતો. એ જ્યાં છે ત્યાંથી રસ્તાઓ શોધે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને, એવા એવા સંજોગો કે સેવા થઈ જ ન શકે છતાંય પોતાના ઠાકોરજીને છુપાવીને રાખતા, ચોટીમાં બાંધીને રાખતા. કેવા કેવા પ્રસંગો છે વાર્તામાં કે મારી ભક્તિ મારે કરવી છે, સંસારની અનુકૂળતાઓની પ્રતીક્ષા કરવા જઈશ તો અંત સમય સુધી આ સંસાર મને ભક્તિ નહીં કરવા દે, અનુકૂળતાઓ નહીં આપે. મારે રસ્તાઓ શોધવાના છે. આજ તો ભક્તની ચતુરાઈ છે કે વિપત્તિઓમાં પણ, જે સંકટોમાં પણ સગવડતાઓ ઊભી કરી લે, જે ચારે તરફ ફેલાયેલા બંધનોમાં પણ મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી લે. એ જ ભક્તની ચતુરાઈ છે. પ્રભુ જેવી સુંદરતા એ સમય આપની જોઈ હતી, આજે પણ એવા જ સુંદર લાગો છો પ્રભુ. જો આજ તો ભક્તની ચતુરાઈ જો, કુશળતા જો. બાણ સૈયા પર સૂતા સૂતા પણ જે પ્રભુના સૌંદર્યને માણી શકે એ જ ભક્ત છે, એ જ વૈષ્ણવ છે. અમારા વૈષ્ણવ એવા જ છે ને, શ્રીનાથજીમાં ધક્કા ખાતા ખાતા પણ શ્રીજીના સૌંદર્યને માણીને પાછા આવે છે. નહીં તો ધક્કા વાગતા હોય તો કોઈ માણી શકે સૌંદર્યને? એમ લાગે કે શાંતિથી બેસીએ. મોટા મોટા જ્ઞાન માર્ગીઓ કેવા હોય, સેજ કોઈ ડિસ્ટર્બ કરે, હમણાં કોઈ ડિસ્ટર્બ ન કરતા, ધીમું ધીમું મ્યુઝિક વાગે, અંધારું હોય, નાકો બંધ કરીને શાંતિથી બેઠા હોય, પછી હા હવે ધ્યાન લાગ્યું. અરે સાચા ધ્યાની તો અમારા વૈષ્ણવ છે. હજારોની ભીડમાં ધક્કા ખાતા ખાતા પણ શ્રીજીના સૌંદર્યને માણી છે. નહીં તો આવા સંજોગોમાં કોઈનું મન લાગે સૌંદર્ય માણે? આવી પાગ ધરીને, આવા શિકાર ધર્યા ને આવા સુંદર લાગતા હતા. વિચાર કરો કેવું મહાપ્રભુજી આપણા પર કૃપા, આપણા મનને, આપણી બુદ્ધિને કેવી તૈયાર કરી છે. આવા સંકટોમાં પણ આનંદ કરીને આવી. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામરમ દધાને વપુરલક કુલા વૃતાનના વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવનમાં કોઈ કમનીય હોય, સુંદર હોય તે પ્રભુ આપ છો. આપનાથી સુંદર અધિક બીજું કોણ? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, તમાલ વૃક્ષ જેવા, વૃક્ષ જેવા પરોપકારી છે. जब पत्थर फेंकिए मन रे तू वृक्षन को मत ले, काटे ता पर क्रोध नहीं न सींचे ता पर नहीं स्नेह, और जो वाको पत्थर फेंके ताही को फल दे. प्रभु અમે પણ એવા છીએ. આપ વૃક્ષ જેવા કેટલા પથ્થરો અમે આપના ઉપર ફેંક્યા, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જ અમને આપ્યા છે.
આ આપની સમાન વર્ણમ સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર પહેરીને આપ પધાર્યા છે. સ્તુતિ કરતા કરતા એક એક ઘટનાઓને યાદ કરે છે ભીષ્મજી. અદભુત છે. 11 શ્લોકમાં ભીષ્મજીએ પોતાનું હૃદય ખોલીને, પોતાની બુદ્ધિ ખોલીને મૂકી દીધી છે. કારણ કે બુદ્ધિમાં ભૂતકાળ નિવાસ કરે. આ ઘટનાઓ સ્મૃતિઓ બની ક્યારે? આપણી બુદ્ધિમાં સ્મૃતિઓનો પટારો ખોલ્યો. પ્રભુ કેવી કેવી ઘટનાઓ ઘટી અને એવા સમયે આપ કેવી રીતે કૃપા કરી. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ, એ યુદ્ધના મેદાનમાં પણ રથની લગામ ખેંચીને રથને ક્યારેક આમ ક્યારેક આમ ક્યારેક આમ ભગાવતા હો, કેસ વિખરાયેલા હોય, ઘોડાઓની ખુરની રજ આખા શ્રેણમાં મંડિત થઈ હોય, સમબિંદુ અલંકૃતા છે, પરસેવો માથા પર ઝળકતો હોય, પણ એવા સમયે પણ આપ કેવા સુંદર લાગે. પ્રભુ તો સુંદર લાગે. સમજવાની વાત એ છે, આવા યુદ્ધ લડતા લડતા ભીષ્મજીનું મન ક્યાં હતું? ઠાકોરજી. સપદી સખી વચો નિશમ્ય મધ્યે, એ જ્યારે અર્જુને કહ્યું કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, કોઈએ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ આખી ગીતાજી ભીષ્મજીએ પણ સાંભળી છે. એની પ્રમાણ એની સ્તુતિ આપે છે કે જયારે સખા અર્જુનને આપે કહ્યું કે સેનાઓની મધ્યમાં લઈ જા, મારે જોવું છે કોની જોડે લડવાનું. અને આત્મવિદ્યા, ગીતાજીને આત્મવિદ્યા કીધી છે. આપે એના દ્વારા અર્જુનને પરમ જ્ઞાન આપે. અરે પ્રભુ, એ ઘટનાઓ તો કેમ ભૂલી શકું કે જ્યારે મેં પ્રતિજ્ઞા લીધી કે અર્જુનના હાથમાં હથિયાર લેવડાઈશ, અને આપે પ્રતિજ્ઞા લીધી હતી કે હું હથિયાર નહીં લઉં, અને મેં પ્રતિજ્ઞા લીધી કે આપના હાથમાં હથિયાર લેવડાઈશ પ્રભુના હાથમાં, અને મારો યશ રાખવા માટે આપે અપયશ માટે ઓળી લીધું. આપ કેવા કૃપાળુ છે. કારણ કે ભીષ્મજી એક પછી એક બાણ છોડે પ્રભુ તરફ, કવચો ભેદાય છે, પ્રભુ શાંત બની રથની લગામ બની પોતાના સારથીનો ધર્મ નિભાવે છે. અને હવે બાણ લીધું ને અર્જુન તરફ છોડ્યું. અર્જુનનું કાંડ્યું પડ્યું, રથનું પૈડું તૂટ્યું, અને અર્જુનને પડેલો જોયો. હવે પ્રભુનો પિત્તો ગયો. તૂટેલા રથનું પૈડું લઈ આંગળીમાં સુદર્શનનું આહવાન કરી અને જે દોડ્યા છે, એક સિંહ એક હાથીને મારવા દોડતો હોય એ રીતે આ ભાગતા ભાગતા આવે. અહીંયા હરિરીવ હંતુ વિભંગતોત્તરીય, સિંહ જેમ મારવા દોડે હાથી, અને એનું ગળું પકડી લે, હાથી પણ ગભરાઈ જાય. એમ એવી ફલાંગો આપો ભરે જેમ કોઈ પોતાના ગુફામાંથી નીકળેલો ખીજાયેલો સિંહ એક પછી એક શિલાઓમાં કૂદતો કૂદતો મારવા માટે ઘસી આવતો હોય, એમ પ્રભુ આપ પણ એ રીતે દોડી રહ્યા હતા કે મને થયું આપ કાળ બની મારો ગ્રાસ કરવા આવો છો. પણ એ દોડતી સમયે આપનું ઉત્તરીય પડી ગયું, અને ઉત્તરીય ભૂમિ પર પડ્યું. ભૂમિ કાપવા લાગી. થયું કે પ્રભુ પોતાનું વચન છોડી દેશે તો પ્રલય થઈ જશે, અને પૃથ્વીને થયું કે મારો પ્રલય આજે નિશ્ચિત છે. અને પ્રભુએ ઉત્તરીય મૂકી જાણે આશ્વાસન આપ્યું હોય, ગભરાઈશ નહીં, આવું કાંઈ થવાનું નથી. આ તો મારી લીલા છે. મારા ભક્તો પર કૃપા કરું છું. કાળ બનીને ગ્રાસ કરવા આવ્યા, અનેક અનેક કારણો કહીએ ને કે ભીષ્મમાં મદ આવ્યો. જો મેં ભગવાનને બાણ લેવડાવી, હથિયાર લેવડાવી દીધું, પ્રભુને થયું કે હમણાં મદ મનમાં છે અને મારીશ તો અધોગતિ થઈ જશે. મારા ભક્તોની હું અધોગતિ ન થવા દઉં. મહાપ્રભુજી સમજાવે છે કે કાળ બનીને ગ્રાસ કરવા આવ્યા, અને કાળ એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ ઉત્તરીય પહેર્યા વગર ભોજન ન કરી શકે, અને પ્રભુનું ઉત્તરીય પડી ગયું તો ગ્રાસ ન કરે. એવા અનેક અનેક કારણોની ચર્ચા. પણ આ ભીષ્મજીના ભક્તિની ઊંચાઈ જુઓ. યુદ્ધને યાદ કરતા 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 છેક રાસ સુધી પહોંચે છે. એ રાસ સમયે અંતર ધ્યાન થઈ ગયા ગોપીઓના મનમાં મદ જોઈને પ્રભુ, અને પ્રભુના પ્રેમમાં પાગલ બનેલી ગોપીઓ કૃષ્ણમય થઈ ગઈ. કૃષ્ણની જેવી લીલાઓ કરવા લાગી. કોઈ પૂતના બને, કોઈ ઉદ્ધાર કરે, કોઈ સકટ બને, કોઈનો વધ કરે. એવા પ્રભુ છેક રાસલીલાનું ચિંતન. ભીષ્મજી પ્રતિપલ પ્રભુની એક એક ઘટનાઓ યાદ કરતા કરતા એનું હૃદય ભરાય. કેટલી ભૂલો જીવનમાં થઈ. પ્રભુ મેં કરેલી ભૂલો બધી ભૂલી ગયો છું. પોતાની જાતને સહજમાં મેં માફ કરી દીધી, પણ સાચી માફી તો તારી પાસે માંગવી જોઈએ.
પણ તારો સ્વભાવ એવો છે કે ભક્તોની મોટી મોટી ભૂલોને પણ નાની ગણીને તું ક્ષમા કરી દે છે. પોતાની ભૂલોનું ભાન થવું આનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. કેટલા શાસ્ત્રોના શ્લોકો પૂછ્યો, સૌથી મોટો જ્ઞાની એ છે જેને પોતાની ભૂલો પ્રત્યે ભાન હોય છે. પોતાની ભૂલો એને સમજાય, દેખાય. કારણ કે દોષો એવા છે કે કોઈ બતાવે એ ગમે નહીં ને આપણને દેખાય નહીં, તો કાઢવા કઈ રીતે? કોઈ બતાવે કોને ગમે અને આપણને દેખાય નહીં. આ તો પ્રભુની કૃપા થાય ત્યારે પોતાની ભૂલોનું ભાન થાય. મહાપ્રયાણ ભીષ્મજીએ કર્યું. એવા ભીષ્મજીને વંદન કરીએ જેના અંત સમયમાં પ્રભુએ એમને આવીને દર્શન આપ્યા. કોઈનો જન્મ મહાન હોય ને કોઈનું મૃત્યુ મહાન હોય. આ બંનેની વચ્ચે જ જીવન છે. કેટલાકના જન્મ ઉજવાય, કેટલાકના મહાપ્રયાણ ઉજવાય, એની જયંતીઓ આદિ ઉજવાતી હોય છે. જન્મ કદાચ આપણા હાથમાં નથી હોતું, પણ મૃત્યુ એવું થાય જે મહોત્સવ બની જાય. મૃત્યુને મહોત્સવ બનાવવાની કલા શ્રીમદ ભાગવત શીખવાડે છે. મૃત્યુને શોક નથી બનાવ્યો, મહોત્સવ પ્રભુને મળવાનો અવસર બનાવ્યો છે. એટલે જ તો મહોત્સવ છે. કારણ જીતા જીવંત તો એની ભક્તિ કરી, પણ મૃત્યુ થયા બાદ, દેહ છૂટ્યા બાદ પણ આની ગતિ પરમાત્મામાં કરે. પ્રભુ દ્વારિકા પધાર્યા છે. ધામધૂમથી પરમાત્માનું સ્વાગત દ્વારકાવાસીઓએ કર્યું છે. અહીંયા પ્રભુ પધારી ગયા એટલે પાંડવોનું મન લાગતું નથી રાજકાજમાં. બધો જ વૈભવ, સુખ, સગવડતા, સાહેબી બધું જ છે, પણ રોજ સવારે ઉઠીને પ્રભુના દર્શન નથી થતા. મન માનતું નથી. અર્જુનનું મન ન લાગ્યું એટલે આવ્યા યુધિષ્ઠિર પાસે ને કહેવા લાગ્યા, મોટા ભાઈ, પ્રભુ નથી તો મન નથી લાગતું. તમે જો આજ્ઞા આપો તો દ્વારિકા જઈએ. યુધિષ્ઠિર કહ્યું, ઠીક છે, પણ જલ્દી વહેલા આવજો આપ પાછા. એક તાર નીકળે અને કેવું આમ વિચાર કરી નીકળાઈ જાય. અને દ્વારિકા વાર અર્જુન ગયા છે. અમંગલના એંધાણ યુધિષ્ઠિરને થાય છે. કંઈક અજુગતું બનવાનું છે એવું લાગે. રાજકાજમાં મન લાગતું નથી. પ્રભુ નથી તો હવે આ સુખ ભોગવીને કરવું શું? હિમાલય તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું. પરીક્ષિતને રાજગાદી પર તિલક કરી. ઈરાવતી સાથે એના વિવાહ થયા છે. હવે પરીક્ષિત રાજા બને છે. પાંડવો ચાલ્યા છે હિમાલયની ઓર. એક પછી એક દેહ પડે છે. એની પણ કથા મહાભારતમાં છે. દ્રૌપદી પડી, એની આસક્તિ અર્જુનમાં અધિક હતી. એમ એક એક કરીને કારણો આપવામાં આવ્યા. સ્વર્ગારોહણની આખી કથા છે. કઈ રીતે સ્વર્ગારોહણ થયું પાંડવો. અહીંયા પરીક્ષિત રાજા છે. પાંડવોના સંસ્કાર છે. માણસ મોટા સ્થાન પર બેસે ત્યારે એના સંસ્કારો કામ કરતા હોય. અને એવા સંસ્કારી વ્યક્તિ જો ઊંચા સ્થાન પર બેસે તો એ સંસ્કારનો પ્રચાર થાય. સમાજ સંસ્કારનો સ્વીકાર કરે, આદર કરે. અને એટલા માટે નબળા સમયે સંસ્કારો બહુ કામમાં આવતા હોય. જ્યારે સમય નબળો હોય, સંજોગો નબળા હોય, ત્યારે સારા વિચારો એ જ આપણી તાકાત હોય છે. સંસ્કારી વ્યક્તિ નબળો ન પડે, કારણ કે એને ભરોસો હોય ઠાકોરજી પર. પ્રભુ છે ને, બધું થશે. મારા માતા પિતાના આશીર્વાદ છે ને, બધો રસ્તો નીકળશે. આ એની તાકાત બની જાય. પરીક્ષિત શ્રેષ્ઠ રાજા છે. બધા સુખમાં રહે, પ્રજા સુખી રહે, એના માટે સતત પ્રયત્નશીલ છે. એક વાર નગરચર્યા કરવા માટે નીકળ્યા. એક દ્રશ્ય જોયું, બહુ આશ્ચર્ય થયું. એક બળદ એક પગ ઉપર ઉભો, ગાય બાજુમાં ઉભી છે. બળદને કોઈ શુદ્ર રાજા મારી રહ્યો છે અને આ જોઈને ગાય રડી રહી છે. તુરંત નિગ્રહ કર્યો, મારા રાજ્યમાં આવું પાપ કેમ? માગ્યો પેલા રાજાને, કોણ છે? બે હાથ જોડીને કહ્યું કે હું કલયુગ છું. ભગવાન સુદામ પધાર્યા એટલે હવે મારો સમય આવ્યો છે. અને કાળને કોઈ રોકી શકતું નથી, સમયને કોઈ રોકી શકતું નથી. પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે કાલ કરાલ. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે કાળ કરાલ છે, બધાને બાંધનારો છે, પણ કૃષ્ણ ભક્તાન ન બાંધતે. ઠાકોરજીનો જે ભક્ત છે ને, એને કાળ બાંધી નથી શકતો.
આ બળદ છે એ ધર્મ છે. સત્ય, દયા, તપ, પવિત્રતા આદિ જે ચરણ છે એ ચરણોમાંથી એક જ ચરણ જે દયા રહ્યું છે, દાન રહ્યું, એ જ એના ઉપર ટક્યું છે. અને ગાય છે પૃથ્વી છે. પૃથ્વી ધર્મની આ દુર્દશા જોઈને રડે છે. જો બળદને ધર્મની ઉપમા આપવામાં આવી છે, બળદની ઉપમા ધર્મની, અને પૃથ્વી જે ગાય છે એ પૃથ્વી. આપણે ત્યાં બાદરદાસજીની વાર્તામાં પણ આવે છે. એટલે બાદરદાસજી નો એક જ સ્વભાવ, જ્યારે પણ કંઈ પણ ધન આવે એટલે એનું અનાજ લાવે, ઠાકોરજીને ભોગ ધરે, ગામમાં જેટલા વૈષ્ણવ હોય બધાને પ્રસાદ લેવડાવી દે, રોજનું રોજ પૂરું કરી. અને ત્યાં તો નક્કી થયું અને આટલા વૈષ્ણવને આમંત્રણ આપીને આવી ગયા કે મારા ઘરે પ્રસાદ લેવા આવજો. અને ઘરમાં કાંઈ નહીં. એટલામાં કોઈ વેપારી બળદ ખરીદવા માટે આવે. એટલે ગામમાં કેટલાક છોકરાઓ હતા અને જે ઈર્ષા કરતા આની વૈષ્ણવતાથી, એમને થયું કે આની મસ્કરી કરીએ. એટલે પેલા પૂછ્યું કે અહીંયા ક્યાંક બળદ મળશે? કોઈ વણજારો બળદ ખરીદવા આવ્યા. આ મારી પાસે ધન છે, સારા બળદ મળે તો હમણાં પૈસા આપીને લઈ લો. એટલે પેલા ગામમાં જે ઈર્ષા કરતા એમને કહ્યું કે પેલા બાજારદાસજી છે ને એની પાસે બહુ સારા બળદો છે, એને ધન આપશો ને તો પેલા એ ના પાડશે કે ના ના મારી પાસે કોઈ બળદ નથી ને હું તો એ વેચતો નથી. એ ના કહેશે પણ તમે એને પૈસા પકડાઈને નીકળી જજો અને બીજા દિવસે જશો તો તમને બળદ મળી જશે. એને ફસાવવાની પ્રયાસ કરે. અને પેલો ખરીદવા માટે આવ્યો, બાજારદાસજી નું ઘર ખટખટાવ્યું અને એ તો ચિંતામાં બેઠા હતા કે ભાઈ વિષ્ણુને પ્રસાદ લેવડા બોલાવી દીધા છે, પણ કરવું કઈ રીતે? એટલામાં ધનની પોટલી લઈને આવ્યો અને કહ્યું કે મારે બળદ ખરીદવા છે. બાજારદાસ, હું ક્યાંથી બળદ તમને આપું? મને ખબર છે તમે આવું જ બોલવાના છો. આમ કરીને ધન પકડાવી અને તો નીકળી ગયો. કાલે આવું છું લેવા. પણ કે શું લેવા આવું છું? પેલો તો સાંભળ્યા વગર નીકળી ગયો. અને આમને તો ધન દેખાયું, વૈષ્ણવ યાદ આવ્યા કે ચલો ઠાકોરજી એની વ્યવસ્થા કરી લીધી કે લઈ આવ્યા બધું સીધું સામગ્રી, ઘી, બેસન બધું લઈ સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરી અને બધું સામગ્રી ઠાકોરજીને ભોગ ધરી બધા વૈષ્ણવને બોલાવ્યા. બીજા દિવસે પાતળની તૈયારી કરી અને બધા જ પંગતમાં વૈષ્ણવ પાતળ લેવા બેઠા. એટલામાં બળદ લેનારો આવ્યો. કહ્યું કે મારા બળદ ક્યાં? ત્યારે બાદરાયણદાસજી લઈને આવ્યા. આટલા બળદ બેઠા છે, તારું હોય એ ગોતી. અને ત્યાં ભાવ પ્રકાશમાં બતાવ્યું કે વૈષ્ણવને બળદ કેમ કહ્યા? કારણ કે બળદ એ ધર્મનું રૂપ છે અને ધર્મ ટક્યો હોય તો આ વૈષ્ણવની વૈષ્ણવતાથી ટક્યો છે. કે આમાં તારું હોય લઈ લે. ધર્મરૂપ બળદ છે. અને પૃથ્વી ગાય. અને કહ્યું જયારે ધર્મને દુઃખી જુએ છે પૃથ્વી, તો પૃથ્વી દુઃખી થાય છે. ત્રણે ચરણોને જોડ્યા છે, નિગ્રહ કર્યો કે તું મારા રાજ્યમાં ન રહી શકે, હમણાં ને હમણાં નીકળ. પણ મારો સમય આવ્યો, હું તમારા શરણે આવ્યો છું. શરણે આવ્યો કલયુગ. આપણે જાણો કલયુગ સબજુગ તે અધિકાય, જા જુગ મેં શ્રી વલ્લભ પ્રગટે સેવારી અધિકાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કલયુગને બહુ બાધક નથી માને. કૃષ્ણ ભક્તાન બાધતે, જે સન્મુખ છે એને સમય બાંધતો નથી. સમય કોઈની પાસે હોય ન હોય, કોઈને સમય બાંધતો હોય, નડતો હોય, જુદી વાત. પણ આપણને તો સમય બહુ જ અનુકૂળ છે વૈષ્ણવ. કારણ કે સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી, ય એટલે યમુનાજી. આ ત્રણેય જેના ઘરમાં છે એને સમય બધો જ અનુકૂળ છે.